નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા ખાસ ન્યૂઝ અપડેટમાં। સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી અનસોલ્વ રહેલા ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે અસરકારક કામગીરી હાથ ધરી છે। હિંમતનગર એલસીબી પોલીસ ઈડર તરફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વીરપુર બાયપાસ રોડ પરથી 2 શખ્સોને ઝડપી પાડવામાં સફળ રહી છે। પકડાયેલા આરોપીઓમાં અજયકુમાર અશોકભાઈ થોરી અને ધવલકુમાર ઉર્ફે ડીજે જગદીશભાઈ સોલંકીનો સમાવેશ થાય છે। પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ અંદાજે 3.5 વર્ષ પહેલા વડાલી તાલુકાના નવાનગર ગામની આરોગ્ય કચેરીમાંથી કમ્પ્યુટર સાધનો તેમજ પાણીની મોટરની ચોરી કરી હોવાનો ગુનો કબૂલ કર્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 કમ્પ્યુટર મોનિટર, 2 સીપીયુ, 2 માઉસ, કેનન કંપનીનું પ્રિન્ટર અને 1 ઇલેક્ટ્રિક પાણીની મોટર મળી કુલ 42,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસ વર્ષ 2022માં વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને લાંબા સમયથી અનસોલ્વ રહ્યો હતો। પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે આ કેસનો ત્રીજો આરોપી નકતીકુમાર ઉર્ફે ગોલ્ડન સલાટ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ તેજ કરી દીધી છે। પોલીસના આ અભિયાનથી જિલ્લામાં ચોરીના કેસોમાં રોક લાગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।